નાસ્તો ફર્સ્ટ ક્લાસ કરી લીધો છે, બપોર સુધી જમવાની જરૂર નથી. તો અત્યારે હવે શાંતિથી બપોર સુધી આપણે ડ્રાઈવ કરશું. અને ઠાકોડો તો મને થોડો ઘણો તો લાગ્યો છે, કેમ કે રાતે 1 વાગે નીકળ્યા ને આપણે, ત્યારે ધોળકા પહોંચ્યા ત્યારે આપણને શું છે ટ્રાફિક થોડું ઘણું નડ્યું હતું કે આમ તો વધારે કહેવાય ને તોય ચાલશે. એના કારણની હિસાબે શું છે થોડો ઘણો ઠાકોડો આપણને લાગ્યો છે. એટલે આપણી સાથે ફેમિલી છે, એક નાની એવી બેબલી છે 1.5 વર્ષની. તો આપણે ખોટો રિસ્ક લેશું નહીં, કારણ કે શરીરની અંદર જીવ હશે તો શરીર ગમે ત્યાં દોડશે, બરોબર છે. તો એનો કોઈ પ્રોબ્લેમ નથી. બાકી જીવની આગળ શરીર નહીં હોય ને તો કોઈ જ વસ્તુ કામનું છે નહીં, એ આત્મા થઈ જશે. તો એના માટે આપણે શાંતિથી સેફ ડ્રાઈવ કરશું. જ્યાં સુધી ડ્રાઈવ થશે ત્યાં સુધી ડ્રાઈવ કરશું. આપણો ટાર્ગેટ છે કે 12-12:30 વાગ્યા સુધી ડ્રાઈવ કરવાનો, ત્યાં સુધી આપણને હોટલ મળી જશે. અને હોટલનું અત્યારે આપણે ઓનલાઈન જોઈએ છીએ કઈ રીતનું રહેશે, એ બધી પ્રોસેસ હું તમને આગળ જતાં હું સમજાવીશ. તો એની માટે તમે આ વિડીયો જોતા રહ્યો. બાકી કોઈ પ્રશ્ન હોય તો આપણને બિંદાસ કોમેન્ટ કરજો, એનો જવાબ હું તમને જરૂર આપીશ. અને બાકી તમે આ ટૂર કઈ રીતે ગોઠવી એનો પણ આપણે સંપૂર્ણ એક વિડીયો લાસ્ટમાં છેલ્લે હું નાખીશ. કઈ રીતનો કેટલો ખર્ચો થાય છે, કેટલો ગાડીના પૈસા થયા છે. જો કે પોતાની ગાડી તો આપણી છે નહીં, એટલે આપણે બીજાની ગાડી લઈને નીકળ્યા છીએ. તો આ રીતની આખી પ્રોસેસ છે. બાકી તમે આ લોકેશન તમે જુઓ, થોડી ઘણી તમને જાણકારી હું આપીશ, બરોબર છે. એ આપણે આગળ જતા પહોંચીને પછી વાત કરીશું. તો આ આપણે મંગાવી છે દાલ મખની, એક ટેસ્ટ કરવા. અને એની સાથે આપણે લીધા છે રાઈસ, બરોબર છે. અને એની સાથે એ લોકોએ કોમ્પ્લિમેન્ટરી આપણને કાંદા આપેલા છે સાથે, બરોબર છે. આ પ્લેટ 4 ફેરી કીધું, પછી 5મી ફેરી ભાઈને ઈચ્છા થઈ ગઈ તો એ ભાઈ લઈને આવ્યા. બાકી પહેલાં તો એની ઈચ્છા હતી નહીં. હા, તમે જોઈ શકો છો. તો મિત્રો આપણે થોડુંક ગાડી આંકીને ચલાવી મને એવો થાક લાગી ગયો હતો કે એની વાત તમે પૂછવામાં. એના કારણની હિસાબે આપણે થોડુંક લેટ થઈ ગયું. અને હોટલ સારી જોઈ, એસીવાળી છે, જો ફર્સ્ટ ક્લાસ. આ તમને એસી બતાતું હોય છે. અને એવું કાંઈ નથી કે નથી સારી, એમ હોટલ પણ સારી છે. તો આપણે આની અંદર આવી ગયા. એક દાલ મખની મંગાવી, એક મિક્સ વેજીટેબલ સબ્જી મંગાવી. એ મિક્સ વેજીટેબલ સબ્જીમાં ખરેખર મજા ન આવી આપણને. તો હું તમને સજેસ્ટ નહીં કરું કે તમે મંગાવો, કેમ કે ગુજરાતી તો ગુજરાતી જ કહેવાય ખાવાનું. ઘર જેવો ટેસ્ટ તો આપણને બહાર તમે ગમે ત્યાં જાઓ તમને નહીં જ મળે. પણ શું છે કે જે જગ્યાએ આપણે ગયા હોય ને એ જગ્યાની જે ફેમસ વસ્તુ હોય ને એ વસ્તુ પણ એક ફેરી તમે ટ્રાય કરો તો તમને મજા પણ આવે. તો મિત્રો આ બહારથી આ રેસ્ટોરન્ટ છે, બરોબર છે. આ રેસ્ટોરન્ટ છે ઉદયપુરથી ભીમ જાવીને, ઉદયપુરથી ભીમવાળા હાઈવે ઉપર છે. આ તમે હાઈવે જોઈ શકો છો. અને હાઈવેના બરોબર નજીક જ છે, એટલે એમાં તમારે કોઈ ગોતવા માટે પ્રોબ્લેમ નહીં થાય. પણ આની દાલ મખની 1 નંબર છે, એ હું તમને ના નહીં પાડી શકું. અને થોડોક ટાઈમ એમાં લાગી ગયો કે આપણે ગાડી ધીમી ચલાવતા હતા. ખોટું રિસ્ક ના લેવાય, કેમ કે કાલે રાતનો 1:30 વાગ્યાનું હું ગાડી ચલાવું છું. જોકે 1 કલાક પણ આપણે રેસ્ટ લીધો નથી કે નથી આપણે ઊંઘ કરી એકેય. અને આમનામ કન્ટિન્યુઅસલી આપણે ગાડી ચલાવતા હતા. વચમાં અડધી કલાક આવી રીતે જેમ આપણે વોટ કરવી ચા પાણી નાસ્તો કરવા માટે, એવી રીતે આપણે ગાડીને પણ પોરો આપી દીધો છે. અને આ અત્યારે તમે જોઈ શકો છો, ગાડી ગરમ થઈ ગઈ હોય તો આપણે આ રીતે ખુલ્લી મૂકી દેવી તો ઠરી જાય. જોકે આપણી ગાડી એટલી બધી ગરમ નથી, છતાં પણ જે જગ્યાએ હું ઊભો રહું ત્યાં આગળ હું આ રીતે બોનટ ખોલીને મૂકી દઉં છું. કેમ કે જેમ બીજાની ગાડી છે એમ આપણે અત્યારે લઈને આવ્યા છે, તો પણ એ આપણી જવાબદારી છે. તો આપણે આપણી રીતે સાચવીને ચલાવી અને ધ્યાન રાખવી એ પણ વસ્તુ સારી છે. કેમ કે હવે આપણી પાસે તો ગાડીની વ્યવસ્થા છે નહીં કે આપણે ગાડી લઈ શકવી એવી આપણી પોઝિશન છે નહીં. પણ જોઈએ હવે ક્યારેક મેળ આવશે તો આપણા બાઇકમાં હશે તો આપણે પણ લઈ લેશું, એનો કોઈ પ્રોબ્લેમ નથી. અને હવે આપણે અહીંથી જવાનું છે જયપુર સુધી ગાડી ચલાવવાની છે. જયપુરે પહોંચી જઈએ એટલે ત્યાં મસ્ત હોટલ આપણે રાખવાની છે. અને ત્યાં જઈને હવે હું તમને મળીશ, અથવા વચમાં કોઈ લોકેશન સારું આવશે
કે મને એવું લાગશે કે આ બતાવવા જેવું છે અને સારું છે, તો એ વસ્તુ બાબતે હું તમને સજેસ્ટ કરીશ અને એનો વિડીયો આપણે બનાવશું. તો ચાલો ત્યારે હવે પછી મળીએ અને પછી વાત થોડીક કરીએ. તો ફાઇનલી મિત્રો આપણે 2 કલાક સૂઈ ગયા હતા, મસ્ત મજાની ઊંઘ આવી ગઈ હતી, જેથી આપણે જમ્યા 2 રોટલી ખાધી, પણ કે ને કે થોડોક રેસ્ટ કરવો પડે એમ જરૂરી હતો. 327 કિલોમીટર આજુબાજુ છે જયપુર, તો એ હવે 327 કિલોમીટર જયપુર કે ને કે જવામાં હવે કોઈ પ્રોબ્લેમ નથી. થોડી ઘણી ઊંઘ હતી એ આપણી પૂરી થઈ ગઈ છે, એટલે બાકીનો નાઇટ વોલ્ટ શાંતિથી આરામ આપણે ત્યાં જઈને કરશું. અત્યારે હજી આપણે જે લોકેશન તમને મેં બતાવ્યું હતું ત્યાં હોટલની બહાર જ છીએ આપણે, અને જવાનું હવે અહીંથી તૈયારી કરવી જોઈએ. બાકી તમને રોડ ઉપર આપણે શાંતિથી વાતચીત કરશું, કેમ કે લેટ બહુ થઈ ગયું છે, ખોટા ટાઈમે સાંજે પહોંચશું નહીં એવું છે. તો ચાલો મળીએ આપણે થોડી વાર રહી. ફાઇનલી મિત્રો તમને બધાને જે મારા વાત કરવાની હતી એનું કારણ એ વસ્તુનું છે કે આપણને જે વસ્તુની બીક હતી એ વસ્તુ સાથે થઈ ગઈ છે. એનું કારણ છે કે આપણે જે સામાન ઉપર બાંધ્યો હતો એ સામાનની આપણને એક મેમો મળી ગયો છે. ફાઇનલી આપણને એમ હતું કે કોઈ વસ્તુ બાબતે આપણને પ્રોબ્લેમ નહીં થાય, કે કોઈ આપણને રોકશે નહીં, તો એ વાત ખોટી પડી આપણી. કેમ કે અત્યારે થોડાક જ આપણે 40 કિલોમીટર કાપ્યું એટલે આપણને એક ગાડી આપણને મળી અને એમાં 300 રૂપિયાનો આપણને પહોંચ પડાવી છે એ સામાન માટેની. જો તમે લોકો પણ આવી રીતે 7 સીટર ગાડી લઈને આવતા હો, ડિક્કીનો સ્પેસ ના હોય અને ઉપર તમારે લગેજ બાંધવા પડે, તો તમે અહીંયા આગળ તો મેં 300 દીધા છે, પણ આગળ કેટલા હજી હું ચૂકવીશ ને એ મને ખ્યાલ છે નહીં, બરોબર છે. તો તમે જોતા રહ્યો. આ પહેલી પહોંચ આપણી ફાટી છે અહીંથી, એટલે હવે કેટલી ફાટશે એનું કંઈ નક્કી નથી. બાકી તમે આ વ્યૂ જોઈ શકો છો મસ્ત. અને હજી અહીંથી જયપુર આપણે 290 કિલોમીટર દૂર છે, તો આપણે ગમે એમ થાય જયપુર તો અત્યારે પહોંચવાનું છે રાત સુધીમાં. તો શાંતિથી આપણે જાવી છીએ 70-80ની સ્પીડમાં ગાડી આપણે ચલાવી છીએ, બહુ ઉતાવળ તો નહીં કરવી, કેમ કે આ રોડ આપણી માટે અજાણ્યો છે. અને આપણે ગુજરાત બહારની આ પહેલી ટ્રીપ છે જે મારી કાર લઈને હું નીકળ્યો છું બાય રોડ. તો હવે શું થાય છે એ વસ્તુનું તમને બધાને જાણકારી આપીશ, અને તમે લોકો આવો તો આ વસ્તુનું ખાસ એક ધ્યાન રાખજો. તો આ એક કહેવા જેવું હતું એ મેં તમને કીધું. હજી કાંઈ આગળ મળશે એવું તો હું તમને કહીશ, બાકી પહોંચશું તો એ બાબતે હું તમને વાત કરીશ. તો ચાલો મળીએ પછી. મિત્રો આ વ્યૂ તમે જોવો, આ મોટા મોટા ડુંગર, કેટલા મસ્ત ડુંગર છે. આ વચમાં તમે ઘર જોઈ શકો છો, બરોબર છે. બાકી આ જે કુદરતે બનાવેલી છે એની કુદરતની અને પ્રાકૃતિક વસ્તુ આ બધી તમને જોવા મળે છે. આવી બધી વસ્તુ તો આપણે ઘર બેઠા તો ન જોઈ શકીએ, તો તમે આપણા વિડીયોના માધ્યમથી જોઈ શકશો. પ્લસ કે તમે અહીંયા આવો તો આનો રૂબરૂ તમે એક્સપિરિયન્સ લેવો તો આ તમને વધારે પડતું સારું લાગશે. અને મેઇન વસ્તુ કે તમને એમ થતું હોય છે કે આ વ્યૂ એકલા કેમ બતાવે છે, બરોબર છે. એવું વ્યૂનું આપણું એવું નથી. બાકી ગાડી હું ચલાવું છું તો મારે બીજી હું તમને શું બતાવું, જ્યાં સુધી આપણું સ્થળ આવશે નહીં ત્યાં સુધી તો થોડું ઘણું આપણે પ્રયત્ન કરશું. બાકી સાઈડમાં ગાડી ઊભી રાખીને તેવી લોકેશન આવશે તો એ લોકેશન ઉપર આપણે થોડો ઘણો વિડીયો પણ બનાવશું તમારી માટે. બાકી અત્યાર સુધી આપણે ઘરેથી નીકળ્યા 450 કિલોમીટર ગાડી આપણે ચલાવી છે, કોઈ જાતનો કોઈ પ્રોબ્લેમ નથી થયો, કોઈ જાતનું આપણને કોઈ હેરાન નથી કર્યા. બહુ સિમ્પલ અને સીધી રીતે આપણે શાંતિથી અત્યારે અહીંયા સુધી આપણે પહોંચી ગયા છે. ચાલો હવે થોડોક આગળ જઈને